ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિતજામ્બો ફલચારુભક્ષણં ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં શુક્લાં બ્રહ્મવિચારસારપરમાં માધ્યાં જગદ્વ્યાપિની વીણા પુસ્તકધારિણીં અભયદાં જાયા અંધકારાપહા હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં વંદે ત્વાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શારદાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણે શરણે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની દેહાંતકાલે તુમ સામને હો બંસી બજાતે मन को लुभाते गाता यही मैं तन नाथ छोड़ूं गोविंद दामो धर्माधवेति।
गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद भज 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे गोविंद गोविंद राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद भज गोविंद गोविंद कृष्ण भजो राधिका गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद भजो गोविंद गोविंद भजो गोविंद गोविंद बोलो गोविंद गोविंद बोलो गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद भजो गोविंद गोविंद बोलो गोविंद गोविंद रटो गोविंद गोविंद राधो गोविंद गोविंद जपो 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 गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 राधे गोविंद गोविंद कृष्ण
ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવો આ પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ, જેનું ફળ પણ અધિક એવા આ પુરુષોત્તમ નારાયણ માસની અંદર આ નાગોર ગામ મધ્યે સ્વર્ગસ્થ ગોપાલભાઈ દેવસીભાઈ સહપરિવાર આયોજિત શ્રીમદ ભાગવત ભગીરથી ગંગાનો પ્રવાહ જે અહીં અવિરતપણે વહી રહ્યો છે, એમાં આપણે સૌ સાથે મળી સ્નાન કરી અને પવિત્ર થઈએ. પરીક્ષિત રાજાએ શ્રમિક ઋષિ એવા બ્રાહ્મણનો અપરાધ કર્યો. પરીક્ષિત રાજાને પશ્ચાતાપ થયો, પસ્તાવો થયો કે હે ભગવાન, આમે જે પાપ કર્મ કર્યું, એક બ્રાહ્મણનો મેં આત્મા દુભાવ્યો, એનું ફળ મને જલ્દી મળો. અને તરત જ એ શ્રમિક ઋષિના શિષ્યો કરસ અને ગોર એ પરીક્ષિત રાજાની પાસે આવ્યા. રાજાને કહ્યું કે રાજા, આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા રાજી થયા કે મેં જે પાપ કર્મ કર્યું એની ભગવાને મને સજા આપી છે. કર્મ કોઈને છોડતું નથી. પરીક્ષિત રાજા એ જ વખતે તરત જ રાજ્યનો ત્યાગ કર્યો. પોતાના પુત્ર જન્મેજયને ગાદી ઉપર બેસાડી રાજામાંથી રાજર્ષિ બની ગયા. સર્વ સંપત્તિનો ત્યાગ કરી, રાજપાઠનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે આવ્યા. અને ગંગાજીના કિનારે બ્રાહ્મણોના આશીર્વાદ લીધા. અને સુખદેવજી મહારાજ ત્યાં કને બ્રાહ્મણ વૃંદની અંદર જ્યારે પધાર્યા ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે મહારાજ, આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી મારું મૃત્યુ થશે, તો મારે હવે છેલ્લું કયું કર્મ કરવું, આ મારો અંતકાળ મારે કેવી રીતે સુધારવો તે તમે મને કહો. અને સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, તારી પાસે તો 7 દિવસ છે. તારી પાસે 7 દિવસ છે, પરંતુ આ ભારત વર્ષની એક ઘડી જો હોય તો પણ તને હું મુક્તિ અપાવી દઉં. આવો પવિત્ર